આ જે સેમિનાર છે સંબંધ યાત્રા, ઓકે, ઇટ ઇઝ ઓન રિલેશનશિપ્સ, સંબંધો વિશેની વાત છે. ઓકે, સંબંધો વિશે જ્યારે વાત કરીએ, દરેક સંબંધને સાચવવા માટે, મેન્ટેન કરવા માટે માસ્ટર કી કઈ, ગુરુ ચાવી જેને કહેવાય ને, કઈ ને મેન્ટેન કરવા માટેની માસ્ટર કી? અન્ડરસ્ટેન્ડિંગ, કમ્યુનિકેશન, ટ્રસ્ટ, કોમ્પ્રોમાઇઝ, અન્ડરસ્ટેન્ડિંગ, સહનશીલતા. હું તમને એક વાત કહું છું કે રવિવારના બપોરે 3 વાગે એક ભાષણ સાંભળવા માટે તમે આવ્યા છો, બીજું કોઈ કામ નહોતું ઘરમાં? તો કેમ આવ્યા છો? ઘરમાંથી કાઢી મૂક્યા? સખણા બેસી રહેતા હો તો હું હાલે આવો છો? હવે આવી રીતે આપણને કોઈ કે હું પૂછું તમને આવો સવાલ, હા, કે શું જીતુભાઈ કઈ કામ નહોતું ઘરમાં, કે લેક્ચર સાંભળવા આવી ગયા, તો જીતુભાઈને શું લાગે? બરાબર. એટલે મેં એને શું ફીલ કરાવ્યું એ મહત્વનું છે. મેં એને એ ફીલ કરાવ્યું કે એ માણસ નવરો છે, એને કંઈ ધંધો નથી, એને કંઈ કામ નથી, બરાબર, એને ટાઈમપાસ કરવા માટે, યુ નો, ધીસ ઇઝ વોટ આઈ એમ મેકિંગ હિમ ફીલ. અને આવી વસ્તુઓ આપણે ખાલી ધ્યાનમાં રાખવાની છે કે આપણે સંબંધની અંદર માણસોને શું ફીલ કરાવીએ છીએ એ જ મહત્વનું છે. આપણે એ લોકોને શું કહીએ છીએ, શું કરીએ છીએ, કેવી કેવી વાતો કરીએ છીએ, નોટ ઇમ્પોર્ટન્ટ. આપણા બધા જ વસ્તુઓથી સામેના માણસને ફિલિંગ શું થાય છે એ મહત્વનું છે. બરાબર. હવે લાઈફ એટલે શું? તો ઘણા બધા એના અલગ અલગ જવાબો આવી શકે. એક સેમિનારમાં 8 પિલર્સ ઓફ લાઈફ, જો તમે કદાચ મારું એટેન્ડ કર્યું હોય, જીવનના 8 આધારસ્તંભ, એમાં હું પૂછું છું કે લાઈફ એટલે શું? તો લાઈફ એક કિંમતી ગિફ્ટ છે. એ જ રીતે લાઈફ એક રેસ છે. કેવી રેસ? આવી રેસ? આવી રેસ? જીતવાની રેસ નથી. ઓકે, લાઈફ જે છે એ લીંબુ ચમચીની રેસ છે. લેમન ઇન સ્પૂન, સાથે રહીને જીવવાની. લીંબુ ચમચીની રેસ આપણે સ્કૂલમાં હોય છે ને, સ્કૂલમાં, રાઈટ, 100 મીટર ખાલી દોડવાનું હોય, પણ પહેલો જે આવે એ કોણ આવે? છોકરો કે છોકરી? પહેલો કોણ આવે? જે છેવટ સામેના છેડા સુધી પહોંચે, પરંતુ એની ચમચીમાંથી લીંબુ પડી ન જવું જોઈએ. જો લીંબુ પડી જાય પછી માણસ પહેલો આવ્યો કે બીજો, કે ચમચી પડી ગઈ? ચમચી પડે તો લીંબુ બી પડી જ જાય ને, આઈ થિંક. હા, તો બંને પડી ગયા, રાઈટ. તો પછી આપણે પહેલા આવ્યા કે બીજા, એનો કોઈ મતલબ છે? નથી ને. લાઈફ લીંબુ ચમચીની રેસ છે. હવે આ લીંબુ શું છે? એક આપણું સ્વાસ્થ્ય. સ્વાસ્થ્ય ઇઝ ધ હેલ્થ. સંબંધ, રિલેશનશિપ્સ, એન્ડ શાંતિ, પીસ ઓફ માઇન્ડ. આ 3 વસ્તુઓ જો મેન્ટેન થાય, ઓકે, તો જ એ રેસની અંદર આપણે પહેલા આવ્યા એવું વિચાર કરી શકાય. તો મતલબ કે આપણે હજી એ હરીફાઈમાં મોજૂદ છીએ, હજી ક્વોલિફાઈડ છીએ. પછી પહેલા આવ્યા કે બીજા આવ્યા એ પછી, પણ આપણે રેસ તો કમ્પ્લીટ કરી કમસે કમ. કે મેરેથોન 42 કિલોમીટર્સ તમે દોડ્યા, એ એક મહત્વનું છે. હાર્ટ એટેક નહીં આવે તમને, યુ નો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ કમ્પ્લીટ ધ રેસ. તમે 5 કલાકમાં ભલે પૂરી કરી, પણ 5 કલાકમાં 42 કલાક, યા, પણ પૂરી કરીને. સો લીંબુ ચમચીની આ જિંદગીની રેસની અંદર જો આપણું સ્વાસ્થ્ય, ક્યાંક હેલ્થ ગવાઈ ગયું, આપણા સંબંધો તૂટી ગયા, અથવા તો માનસિક શાંતિ હણાઈ ગઈ, પછી એ જીવનમાં આપણે શું ગ્રહણ કર્યું, શું મળ્યું, કેટલી સિદ્ધિઓ મેળવી, કેટલા પૈસા મેળવ્યા, કેટલા એવોર્ડ મળ્યા, કોઈ વસ્તુનું મહત્વ છે? રિમેમ્બર ધીસ. સો આ જે 3 વસ્તુઓ છે, સ્વાસ્થ્ય, સંબંધો અને શાંતિ, એમાં સંબંધો છે. આપણી પાસે ગમે એટલા પૈસા આવે, ખૂબ સિદ્ધિ મળે, પરંતુ આપણા સંબંધીઓ આપણાથી વિખૂટા પડી જાય, એમની કોઈની સાથે શેર કરવા માટે આપણી પાસે કોઈ વ્યક્તિ જ ન હોય, તો તમે શું, એ સિદ્ધિ તમને શું કામની? કેન યુ એન્જોય ધેટ? તમે એ સિદ્ધિને માણી નહીં શકો. માણી શકશો?
રાઈટ? તો એ રીતે ઇમ્પોર્ટન્ટ છે આ જિંદગીને માટે કે શાંતિ આપણા જીવનની અંદર આપણી એ સાથે રહે, એના માટે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે, એ માટે સંબંધોની ખાસ જરૂર છે અને એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને આપણે જે રીતે વાત કરી કે સંબંધોની અંદર આપણે સામેની વ્યક્તિને શું કહીએ છીએ, એને શું આપીએ છીએ, એને શું આપણે એની સાથે શું કરીએ છીએ, કેવો બધી કોઈ વસ્તુનો કાંઈ મતલબ નથી. આપણે એને શું ફીલ કરાવીએ છીએ એ સૌથી વધારે મહત્વનું છે. બીજું એક ઉદાહરણ આપું કે કોઈ આપણે કેવી રીતે મતલબ રિયલ લાઈફના ઉદાહરણોમાંથી ઘણી બધી વસ્તુઓ જે આપણે શીખી શકતા હોઈએ છીએ. કોઈ એક પતિ હોય, એની પત્નીના જન્મ દિવસે એક હોટલમાં ડિનર કરવા માટે લઈ જાય, એ બહુ સારી વાત છે ને. દરેક પત્નીને એ ગમવું જોઈએ ને, રાઈટ? અને લગભગ દરેક પત્નીને આ ગમે કે એનો પતિ એના બર્થડેના એને બારે ડિનર માટે લઈ જાય તો સારું લાગે ને. આવો એક સીન છે. ઓકે, અચ્છા, હું તમને પહેલેથી સ્પષ્ટતા કરી દઉં કે અહીંયાથી ઘણા બધા લોકોને કદાચ હું જે વાતો કરતો હોઉં એની અંદરથી એવું લાગે કે હું તમારી વિશે વાત કરું છું. આઈ એમ સોરી, હું કોઈના વિશે વાત નથી કરતો. હું મારા ઓબ્ઝર્વેશન વિશે, મારી પોતાની લાઈફ વિશે વાત કરતો હું છું. ઓકે, સો બંધ બેસતી પાઘડી કોઈ મહેરબાની કરીને નહીં પહેરી લેતા કે ભાઈ આને મારા ઉપર કંઈક વિડીયો કેમેરા લગાડ્યો છે કે શું, કે હું બોલું છું એવી રીતે વાત કરે છે કે શું, એવું કાંઈ નથી. તો આવો એક સીન છે કે એક રેસ્ટોરન્ટની અંદર અમે ત્યાં હતા અને એક હસબન્ડ એન્ડ વાઈફ એન્ટર થયા રાતના 8-8:30 વાગે. ખબર પડી કે બેનનો જન્મદિવસ છે. તો હોટલવાળાઓએ પણ મતલબ કે ઓલું ખબર છે કે અલગ સ્પેશિયલ કેન્ડલ ને આને તેને બધું સેટિંગ કરે ને એ રીતે, તો સ્પેશિયલ ટેબલ આપી હતી એમને, પહેલેથી કીધું હશે એટલે આપ્યું. હવે જેવા એન્ટર થયા એટલે એ ટેબલ ને ખુરશીઓની સિચ્યુએશન એવી હતી અને બેન હતા જરા જાડા હતા, તો એમને અંદર ટેબલ સુધી જવામાં થોડુંક સેટિંગ કરવું પડ્યું. બરાબર? ઓકે, આમ થોડું ઘણું અડચણ આવતી હતી. ઓકે, ખુરશી એમને નડતી હશે, ટેબલ એમને નડતી હશે, કંઈ બંનેને બેન પોતે નડતા હશે, કાંઈ પણ થયું, પણ થોડોક ટાઈમ લાગ્યો. એટલે ઓલા ભાઈ હજી બેઠા નહોતા. પછી 2-3 મિનિટ થઈ, આ બધા પ્રકારના મૂવમેન્ટ પછી ઓલા બેન શાંત થઈ ગયા, બેસી ગયા. એટલે અને જેટલા 10-12 ટેબલ પર બીજા બધા લોકો હતા, લગભગ એ લોકોનું બી ધ્યાન ગયું કે અહીંયા સેટલમેન્ટ હજી થતું નથી. એટલે પતિએ ખાલી 2 જ શબ્દો બોલ્યો, બેસી ગઈ અને ઓલા બેનનું જન્મદિવસ ત્યાં પૂરું થઈ ગયું. યુ ગોટ ધીસ? પત્નીને હું ડિનર માટે લઈ ગયો હતો, પણ ત્યાં કર્યું શું? બેહી ગઈ. બેહી જાય ને, ખ્યાલ આવે? અને કે શું? જન્મદિવસના એને સારામાં સારી હોટલ પર ડિનર માટે લઈ ગયો તો કદર નથી એને. અરે પણ કદરમાં તમે શું કરો છો એમને? ફાઇનલી શું ફીલ કરાવો છો? બર્થડેના આપણે ગિફ્ટ આપીએ, બરાબર? કોઈક સાડી લઈ જઈને, ઓકે, કે આપી, વાઈફને ગિફ્ટ આપી, બરાબર? તો ઓલીને તો મજા આવે કે સારું થયું કે આજે મારો હસબન્ડ સાડી લઈ આવ્યો. પછી थोड़ी बार पची हस्बैंड फ्रेंड ने फ़ोन करते हुए, हाँ वो आज वाइफ का जन्मदिन है ना, तो कुछ अभी करना पड़ता है ना, अभी नहीं करेगा तो बुरा लग जाएगा. तो दोस्त को बोला कि यार तेरे कोई साड़ी आया है तो भेज दे. तो एक फ्रेंड का दुकान है, बोलता है एक साड़ी वैसे भी चलता नहीं, वो भेज देता हूँ. तो लगा दिया. इधर बेटी भी खुश और उधर दोस्त भी खुश, उसका भी स्टॉक खाली हो गया. इधर बीवी भी खुश है. बीवी को ऐसे खुश करने का, राइट? सो मैं तो साड़ी गिफ्ट आपी જન્મદિવસમાં. અરે પણ ગિફ્ટ આપીને એને શું ફીલ કરાવ્યું કે અહીંયા વધ્યું ઘટ્યું આપે છે? ખ્યાલ આવે છે? સો આ બધી વસ્તુઓ આપણે જે કરતા હોઈએ છીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બાકી તમે શું કરશો, જન્મદિવસ સેલિબ્રેટ કરશો કે નહીં કરો, ડિનર અપાવશો કે નહીં અપાવો, સાડી ગિફ્ટ આપશો કે નહીં આપો, બધી અલગ વસ્તુઓ છે. એ બધું કર્યા પછી સામેની વ્યક્તિને શું તમે ફીલ કરાવો છો એ જ આપણે મહત્વનું છે. આટલી વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવાની છે. રિલેશનશિપને હું યાત્રા કહું છું, સંબંધને હું યાત્રા કહું છું. સંબંધ યાત્રા એમ આપેલું નામ છે. સંબંધને યાત્રા શું કામ કહું છું? એક અલગ ટાઈપની આ યાત્રા છે. એ ટાઈપની યાત્રા છે કે જેની અંદર 100% પ્રિડિક્ટ કરવું શક્ય નથી કે આ યાત્રા આવી જ રીતે જશે. આપણે મુંબઈથી ધારો કે દિલ્હી ટ્રેનમાં જવાનું હોય તો લગભગ ટ્રેક નક્કી હોય ને કે અહીંયાથી જ જશે,
રાજધાની એક્સપ્રેસ જે રીતે દિલ્હી જશે તો સેમ ટ્રેક પર જાય ને, નક્કી કરેલા ટ્રેક પર જ જાય ને. એટલે આપણે વચ્ચેના કોઈ એક સ્ટેશન પર જ્યાંથી રાજધાની પસાર થવાની હોય ત્યાં પાટા ઉપર એક 50 પૈસાનો સિક્કો રાખીએ તો જ્યારે રાજધાની પસાર થાય એટલે એના પરથી ડેફિનેટલી પસાર થઈને એ સિક્કો ડેફિનેટલી ડિસ્ટ્રોય કરી જશે એવું આપણે ખાતરી હોય ને, કારણ કે અહીંયાથી જ જવાની છે, ખાતરી થઈ શકે ને. થોડીક એના વિશે તમે અનુમાન કરી શકો છો કે આ યાત્રા આવી જ રીતે જશે, રાજધાની એક્સપ્રેસની ટ્રેનની યાત્રા. પરંતુ એવી જ રીતે મુંબઈથી દિલ્હી જો એરોપ્લેનમાં જવાનું હોય તો એટલું નક્કી હોય કે એક્ઝેક્ટલી એ પ્લેન ઇધર સે જાયેગા, આવી જ રીતે આટલી જ ઊંચાઈ પર ને આટલી જ લેફ્ટ ને આટલી જ રાઈટમાં આ જ ટ્રેક પર જશે એવું હોય. કોઈક દિવસ 200 ફૂટ ઉપર, કોઈક દિવસ 300 ફૂટ નીચે, થોડુંક લેફ્ટમાં થોડુંક રાઈટમાં, ફાઇનલી મુંબઈ એરપોર્ટથી દિલ્હી એરપોર્ટ પહોંચી જશે. પરંતુ 1 ઇંચ સુધીની યાત્રા આ જ રૂટ પર જશે એવું અનુમાન શક્ય નથી, કારણ કે ડિપેન્ડિંગ અપોન વચ્ચે કેટલો પવન હશે, કેવું તાપમાન હશે, વરસાદ પડતો હશે કે નહીં, ક્લાઉડી હશે એટમોસ્ફિયર, ઘણી બધી વસ્તુઓ છે. એવા અલગ અલગ પરિબળોને કારણે છેલ્લે નક્કી થાય કે એ યાત્રાની દિશા કેવી રીતે આગળ વધે છે. એક્ઝેક્ટલી આ જ સમજવાનું છે કે રિલેશનશિપ જે સંબંધો છે એની અંદર આપણે ધારીએ એ પ્રમાણે ન પણ થાય. થોડુંક લેફ્ટ ટર્ન લેવું પડે, ક્યારેક રિવર્સમાં લેવી પડે ગાડી, ક્યારેક રાઈટમાં, ક્યારેક ટ્રાફિકમાં અટકી જાય, પણ છેલ્લે પહોંચી જાય. રાઈટ, છેલ્લે પહોંચી જાય. દિલ્હી પહોંચવાની હોય તો એ પહોંચી જાય. એટલી વસ્તુ યાદ રાખવાની છે, બે વ્યક્તિઓ વચ્ચેની એક યાત્રા છે અને એને 100% અનુમાન કરીને, પ્રેડિક્ટ કરીને ચલાવી શકાય એમ નથી, પરંતુ એ આગળ વધી શકશે એટલું નક્કી છે. ઓકે, અને આ યાત્રા છે જેની અંદર ઘણી બધી વસ્તુઓ આવે છે. મોજ મસ્તી આવે, રોમાંચ આવે, ઘણી બધી અનિશ્ચિતતાઓ આવશે, સમસ્યાઓ આવશે, પ્રોબ્લેમ્સ આવશે, સોલ્યુશન્સ આવશે, બધું જ યાત્રામાં છે અને એની જ મજા છે. એટલી વસ્તુ ખાલી યાદ રાખજો. ઓકે, સંબંધો વિશે થોડુંક ધ્યાન રાખવાની જરૂર એટલા માટે પણ છે, આપણું જે અસ્તિત્વ છે ને એના કેન્દ્રમાં આપણે છીએ, સ્વ, સેલ્ફ. અને આપણા સિવાય બીજી 3 બાબતોને આપણે અસર કરતા હોઈએ છીએ. એક, આપણું ફેમિલી, રાઈટ, કુટુંબ. સેકન્ડ, આપણો ધંધો, વ્યવસાય, વર્ક. અને થર્ડ, સોસાયટી, સમાજ. બરાબર? તો બાકીના જે 3 ક્ષેત્રો છે એની અંદર જેટલી વ્યક્તિઓ હોય એ દરેક ક્ષેત્રની અંદર જે વ્યક્તિઓ છે એ સાથે આપણા કેવા સંબંધો છે એના પર જ આપણા આખા જીવનની સફળતાનો આધાર રહે છે. તમે એગ્રી થાવ છો? રાઈટ? ધારો કે ફેમિલીના રિલેશનશિપમાં, કૌટુંબિક સંબંધોની અંદર કંઈક તકલીફ ચાલતી હોય તો આપણો 100% સક્સેસફુલ આપણે કહેવાય શકીએ. એવી જ રીતે સામાજિક ક્ષેત્રે કંઈક સંબંધોમાં તોડફોડ હોય અથવા તો આપણા ધંધાકીય સંબંધોની અંદર પણ કંઈક તકલીફો હોય તો આ દરેક ક્ષેત્રની અંદર ક્યાંક ને ક્યાંક જો તકલીફ હોય તો આપણી લાઈફ 100% સક્સેસફુલ કહી શકાતી નથી. અને એટલા માટે આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે સંબંધો પર ખાસ કોન્સન્ટ્રેટ કરીને એ ખરાબ ન થાય એ માટે ધ્યાન રાખવાની જરૂર છે. અને એ બધા પોઈન્ટ ઓફ વ્યૂથી આ બધા સંબંધોની શરૂઆત જે છે એ ફેમિલી રિલેશનશિપથી થાય છે, કૌટુંબિક સંબંધો. આટલું બધું જે આર્થિક પ્રોબ્લેમ આવ્યા, ઇકોનોમિક સ્લોડાઉન એન્ડ રિસેશન ને બધી વસ્તુઓ થઈ, ઓકે, એના પહેલા જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એની અંદર જે સામાજિક લેવલ પર ઘણા બધા જે પ્રોબ્લેમ્સ છે, ડ્રગ્સ છે કે ગુનાખોરી છે, ક્રાઇમ છે, વાયોલન્સ છે, આ બધા પ્રોબ્લેમ્સ જે અમેરિકા અથવા તો યુરોપ અથવા તો બીજી બધી વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર જે બધા પ્રોબ્લેમ્સ થાય છે એની સરખામણીમાં ભારતની અંદર આ બધા પ્રોબ્લેમ્સ ઓછા છે. એનું કારણ શું કામ? એનું કારણ એ છે કે ભારતની અંદર હજી બી ફેમિલી ઇન્સ્ટિટ્યુશન ચાલે છે, હજી બી કુટુંબનું મહત્વ છે. અને જો આ કુટુંબ વ્યવસ્થા જો છિન્ન ભિન્ન થઈ જશે તો આપણી બી કન્ડિશન એવી જ થશે જે વેસ્ટર્ન કન્ટ્રીઝની થઈ છે. રાઈટ? સો આ વસ્તુ ખાલી સમજવાની જરૂર છે, કારણ કે જે ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર્સ છે, વ્યક્તિઓ છે, બાળકો, માતા પિતા, દરેકનું પોતપોતાનો જે વિકાસ છે, એમની જે ઉછેર છે, એમની જે માવજત છે, એ બધી જ વસ્તુઓ શક્ય ક્યારે બને? જ્યારે કુટુંબ પોતે સ્ટ્રોંગ હોય ત્યારે. રાઈટ? અને કુટુંબને સ્ટ્રોંગ કરવાની જવાબદારી પતિ અને પત્ની બંનેની હોય છે. અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી આ ખાસ વસ્તુ સમજવાની જરૂર છે.